9 દિવસથી પણ વધારે ચાલતી નવરાત્રી, ગરબાઓ, રાત્રિ જાગરણ, મિડનાઇટ બંચિંગ સ્નેક્સ એન્ડ બેરલી ગેટિંગ પ્રોપર સ્લીપ. ઇઝ ધીસ સાઉન્ડ ફેમિલિયર? વેલ, નવરાત્રિના ગરબા અને જાગરણ તેમજ લેટ નાઇટ જંક ફૂડની અસરથી શરીરની એનર્જી ખૂબ લો થઈ જાય છે, તેમજ તેના બેઝિક કાર્યો પણ એનું બેલેન્સ પણ ખોરવાઈ જાય છે. અને તેથી જ ચાલો હવે આયુર્વેદના સિમ્પલ અને ઇફેક્ટિવ એવા 5 પાવરફુલ ડિટોક્સ ટિપ્સ દ્વારા તમારી પાચન શક્તિ સહિત શારીરિક અને માનસિક ઉર્જાને આપણે પુનઃસંતુલિત કરીએ. સૌ પ્રથમ તો તમારા દિવસની શરૂઆત ડિટોક્સ વોટર CCF ઇન્ફ્યુઝ વોટરથી કરીએ. CCF એટલે કે ક્યુમિન, કોરિએન્ડર અને ફેનલ, જીરું, ધાણા અને વરિયાળી. આ દરેકની એક એક ચમચી 3 કપ જેટલા પાણીમાં ઉકાળો. અડધું બચે ત્યારે ગાળીને હૂંફાળું થાય ત્યારે 1 ચમચી મધ નાખીને દરરોજ સવારે ખાલી પેટે પીવો. આ ડિટોક્સ વોટરથી તમારી જઠરાગ્નિ મજબૂત થશે. આમ પાચન એટલે કે ડિટોક્સ પ્રક્રિયા થઈને શરીરમાં જમા થયેલ ટોક્સિન્સ દૂર થઈ જશે. બીજી અગત્યની બાબત કે આ દિવસોમાં આપણે જેમ તેમ ગમે ત્યારે ગમે એવું ભોજન લીધું છે. હવે પાચન તંત્રને જરાક આપણે આરામ આપીએ. આવતા 5-7 દિવસ સુધી સાત્વિક અને હળવો ખોરાક લઈએ. બાફેલા મગ, મગદાળની સાદી ખીચડી, બાફેલા શાકભાજીના સૂપ્સ અને ભૂખ હોય તેના કરતાં પણ જરા ઓછું જમીએ. ભારે અને તેલવાળા જંક ફૂડથી શરીરના ચેનલ્સ બ્લોક થઈ જાય છે. શરીરના સ્ત્રોતસમાં થયેલા આ અવરોધને દૂર કરવા હળવો ખોરાક અને ઓછું જમવાથી દીપન પાચન થાય છે. દીપન એટલે કે તમારું ડાયજેસ્ટિવ ફાઈબર ફરીથી સક્રિય બને અને પાચન એટલે કે શરીરમાંથી બગાડો દૂર થાય. આ બંને પ્રક્રિયાઓ શરીરના સંતુલનને પુનઃસ્થાપિત કરવા માટે અત્યંત જરૂરી છે. ત્રીજી સિમ્પલ પણ એસેન્શિયલ ક્રિયા એટલે કે અભ્યંગ કરવું અથવા તો માલિશ કરવી. સ્નાન કરવા પહેલા ગરમ તલનું તેલ અથવા ધાન્વંતરમ તેલથી શરીર પર માલિશ કરીને હૂંફાળા પાણીથી સ્નાન કરો. ગરબા રમવાથી તમારા સ્નાયુઓ પર જે સ્ટ્રેસ આવ્યું છે, જે વાયુ દોષ શરીરમાં બગડ્યો છે, એ આ અભ્યંગથી શાંત થશે. વળી માલિશ કરવાથી લોહીનું પરિભ્રમણ સારું થશે અને ગરબા રમવાથી આવેલા થાકને પણ એ ઉતારશે. તમને રિલેક્સ કરશે અને ઊંઘ પણ સારી લાવશે. પરંતુ એક વાત અહીં યાદ રાખો કે આયુર્વેદા ડઝન્ટ ફિટ એવરીવન એટ વન સાઇઝ. તમારી પ્રકૃતિ, હાલમાં થયેલ શરીરમાં જે આવેલી વિકૃતિ છે અને ઋતુ અનુસાર પર્સનલાઇઝ ઔષધો, સ્પેસિફિક દિનચર્યા દ્વારા તમે શરીરનું ડિટોક્સ વધુ સારી રીતે કરી શકો છો, જેના માટે તમે અમારા સેન્ટર પર કન્સલ્ટિંગ માટે આવી શકો છો. બાકીની 2 ટિપ્સ અને એક બોનસ ટિપ્સ મેં કેપ્શનમાં મૂકી છે. આ બધી ટિપ્સ તમે નોંધી શકો છો. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરીને તમારા ગરબા પાર્ટનર સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો અને આવી જ માહિતીસભર હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમને ફોલો જરૂરથી કરી રાખો. ચાલો આયુર્વેદ દ્વારા તમારા શરીરને સંતુલિત કરીએ, ઉર્જા અને સ્પષ્ટતા તરફ આપણે લઈ જઈએ. ટેક કેર.